નમસ્કાર મિત્રો, પ્રસ્તુત છે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી વિવિધ સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓ માટે OMR શીટમાંની વિગતો લખવાની અને જવાબ આપવાની પદ્ધતિ અંગે માર્ગદર્શન આપતો વિડિયો. આ વિડિયો એ જૂનાગઢની સૌપ્રથમ અને બિનહરીફ જય કેરિયર એન્ડ કાઉન્સેલિંગ સેન્ટર સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. હા તો મિત્રો, સૌપ્રથમ OMR શીટનો નમૂનો જોઈએ. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત તમામ ભરતી પરીક્ષાઓમાં સ્ક્રીન પર દર્શાવ્યા પ્રમાણેની OMR શીટનો ઉપયોગ કરવામાં આવે છે. આ OMR શીટ 6 વિભાગની અંદર વિભાજિત છે. પહેલો વિભાગ છે આપનો બેઠક ક્રમાંક, વિભાગ નંબર 2 એટલે કે આપને આપવામાં આવેલ પ્રશ્ન પુસ્તિકાનો કોડ નંબર, વિભાગ નંબર 3 જેમાં પ્રશ્ન પુસ્તિકાનો ક્રમાંક, વિભાગ નંબર 4 કે જે આપને છાપીને આપવામાં આવેલો હોય છે આપની OMR શીટનો ક્રમ, વિભાગ નંબર 5 કે જે આપને માટે સૌથી અગત્યનો છે જેમાં આપને પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ લખશો જેને આપણે જવાબ વહી કહેશું, અને છેલ્લો વિભાગ છે ઉમેદવાર અને નિરીક્ષકની સહી. સૌપ્રથમ વિભાગ 1 ને સમજીએ. મિત્રો, સ્ક્રીન ઉપર આપને વિભાગ 1 અલગ કરીને બતાવેલ છે જેના 2 પેટા વિભાગ છે. સૌપ્રથમ ઉપર આપેલા 8 ચોરસ ખાનામાં આપનો 8 ડિજિટનો બેઠક ક્રમાંક આપે બોલ પોઈન્ટ પેનથી લખવાનો રહેશે. જ્યારે દરેક ખાનાની નીચે 0 થી 9 સુધીના જે નાના સર્કલ્સ આપેલા છે તેમાં આપે આપનો આ સીટ નંબર ગૂંટવાનો રહેશે. એક ઉદાહરણથી આપણે સમજીએ. ધારો કે આપનો સીટ નંબર 3 4 3 5 6 8 1 0 છે. તો સૌપ્રથમ એકમનો અંક 0, ત્યારબાદ દશકનો અંક 1, ત્યારબાદ 8 6 5 3 4 અને છેલ્લા અંક 3 સુધીના અંકોને બોલ પોઈન્ટ પેનથી આપણે ઉપરના ખાનામાં લખવાના રહેશે. આ લખાણ જમણી બાજુથી ડાબી બાજુ તરફ આપણે કરીશું અને ત્યારબાદ નીચેની બાજુએ સર્કલમાં આપેલા 0 થી 9 સુધીના અંકો પૈકી જે ખાનામાં જે અંક હોય તેની નીચેની લાઈનમાં તે જ અંકવાળું સર્કલ ડાર્ક કરવું. સૌપ્રથમ જમણી બાજુથી શરૂ કરવાનું. એકમનો અંક 0, તેની નીચેની 0 થી 9 સુધીની લાઈનમાં 0 લખેલું સર્કલ સૌપ્રથમ ડાર્ક કરવું. ત્યારબાદ બીજો અંક છે 1, આથી 1 ની નીચે જે લાઈન છે 0 થી 9 સુધીની એમાં 1 લખેલું સર્કલ ડાર્ક કરીશું. ત્યારબાદ 8 ની નીચેની લાઈનમાં 8 લખેલું સર્કલ ડાર્ક કરીશું. આ જ મુજબ 6 5 3 4 અને ડાબી બાજુથી પહેલું જે અંક લખેલો છે 3 એની નીચેની લાઈનમાં 3 લખેલા સર્કલને ડાર્ક કરવાનું રહેશે. તમામ 8 અંકોને આ જ પ્રમાણે બોલપેનથી ડાર્ક કરવાના રહેશે. હવે જોઈએ વિભાગ 2 પ્રશ્ન પુસ્તિકા કોડ. મિત્રો, આ વિભાગમાં પણ 2 પેટા ભાગ પડે છે. ઉપર આપેલ ચોકઠામાં પ્રશ્ન પુસ્તિકાનો કોડ ABC કે D લખવાનો રહેશે અને નીચે આપેલા 4 સર્કલ પૈકી આ કોડને તમારે ડાર્ક કરવાનો રહેશે. જોઈએ એક ઉદાહરણ. ધારો કે પુસ્તિકા પર છાપેલ કોડ D છે, તો અહીં ઉપર આપેલ ખાનામાં આપે કેપિટલમાં D લખવાનું રહેશે અને નીચે આપેલા 4 સર્કલ પૈકી કેપિટલ D લખેલું સર્કલ બોલ પોઈન્ટ પેનથી ડાર્ક કરવાનું રહેશે. વિભાગ 3 પ્રશ્ન પુસ્તિકા ક્રમાંક. મિત્રો, આપણે અગાઉ વિભાગ 1 ની સમજૂતી મેળવી એ મુજબ જ મોટે ભાગે આપનો સીટ નંબર, આપનો પ્રશ્ન પુસ્તિકા ક્રમાંક અને આપનો ઉત્તર વહી ક્રમાંક સમાન જ હશે. આપણે જોયું એ મુજબ
આપનો સીટ નંબર 34356810 હતો. આથી આપનો પ્રશ્ન પુસ્તિકા ક્રમાંક પણ એ જ હશે અને પેટા વિભાગ 1 માં આપેલ 8 ખાનાની અંદર જમણેથી ડાબે એટલે કે એકમના અંકથી શરૂ કરી અને 0, 1, 8, 6, 5, 3, 4 અને 3 આપણે બોલ પોઈન્ટ પેનથી લખીશું અને અગાઉ જણાવ્યા મુજબ જ દરેક અંકની નીચે આપેલા 0 થી 9 સુધીના સર્કલને જે તે અંક મુજબ ડાર્ક કરવાના રહેશે. જોઈએ વિભાગ 4 જવાબ વહી. મિત્રો, હાલમાં લેવાતી મોટાભાગની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં 100 પ્રશ્નો વાળું પેપર સેટ કરેલું હોય છે. તો OMR શીટમાં પણ બાજુમાં દર્શાવ્યા પ્રમાણે કુલ 1 થી 100 ખાના એટલે કે પ્રશ્નક્રમ આપેલા હશે. દરેક પ્રશ્નક્રમની જમણી બાજુએ A, B, C, D અને E લખેલા એવા 5 વિકલ્પો રૂપી સર્કલ આપવામાં આવેલા હશે. આ સર્કલ તમારે સાચો જવાબ શોધી અને ડાર્ક કરવાના રહે છે અને જો આપને પ્રશ્નનો સાચો જવાબ આવડતો ન હોય અને નેગેટિવ માર્કિંગથી બચવું હોય તો નોટ અટેમ્પ્ટ દર્શાવતું ઈ સર્કલ આપણે ડાર્ક કરવાનું રહે છે. તો મિત્રો, ઉદાહરણોથી જાણીએ અને સમજીએ કે ઉત્તર વહીમાં જવાબ કઈ રીતે આપીશું. આપના પ્રશ્નપત્રમાં પ્રશ્ન નંબર 1 ધારો કે આ મુજબ છે: ગુજરાત રાજ્યની સ્થાપના કયા વર્ષમાં થઈ? જેના 4 વિકલ્પો આ મુજબ છે: 1947, 1950, 1960 અને 1965. મિત્રો, આપ જાણતા હશો કે ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960 ના રોજ શ્રી રવિશંકર મહારાજના વરદ હસ્તે કરવામાં આવેલી. આથી સાચો જવાબ છે વિકલ્પ સી 1960. તો મિત્રો, જવાબ વહીમાં પ્રશ્ન નંબર 1 ની જમણી બાજુએ આપેલા A, B, C, D, E 5 વિકલ્પો પૈકી વિકલ્પ સી એ આપણો સાચો જવાબ હોવાથી આપણે વિકલ્પ સી ને ડાર્ક કરીશું. સમજીએ. ધારો કે બીજો પ્રશ્ન આપને પૂછવામાં આવેલ છે કે લોકસભાની ચૂંટણીઓ સામાન્ય રીતે દર કેટલા વર્ષે યોજાય છે અને 4 વિકલ્પો આપેલા છે. વિકલ્પ A 5, B 4, C 3 અને D 2. તો મિત્રો, આપ જાણો છો સાચો જવાબ કે ભારતમાં લોકસભાની ચૂંટણીઓ સામાન્ય રીતે દર 5 વર્ષે યોજાય છે. આથી સાચો જવાબ થશે આપણો વિકલ્પ A 5. તો મિત્રો, જવાબ વહીના પ્રશ્ન નંબર 2 ની જમણી બાજુએ આપેલા 5 વિકલ્પો A, B, C, D અને E પૈકી આપણે વિકલ્પ A વાળું સર્કલ છે એ આપણે ડાર્ક કરીશું. મિત્રો, ધારો કે પ્રશ્ન નંબર 3 આ મુજબ છે: કયું શહેર રાજસ્થાનનું પાટનગર છે? અને 4 વિકલ્પો આપને આપેલા છે. વિકલ્પ A જેસલમેર, B જોધપુર, C ઉદયપુર અને D જયપુર. મિત્રો, સાચો જવાબ આપ જાણો છો કે રાજસ્થાનનું પાટનગર એ જયપુર છે. આથી ઉત્તર વહીના પ્રશ્ન નંબર 3 ની જમણી બાજુએ આપેલા 5 વિકલ્પો પૈકી વિકલ્પ D એ આપણો સાચો જવાબ હોવાથી આપણે વિકલ્પ D ને ડાર્ક સર્કલ કરવાનું રહેશે. એક અંતિમ ઉદાહરણ લઈએ મિત્રો. ધારો કે પ્રશ્ન નંબર 4 આ મુજબ છે: ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા? વિકલ્પ A મોહનદાસ ગાંધી, વિકલ્પ B સરદાર પટેલ, વિકલ્પ C ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને વિકલ્પ D ડોક્ટર રાધાકૃષ્ણન. મિત્રો, સાચો જવાબ છે વિકલ્પ D ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. પરંતુ આપણે એવું માની લઈએ કે આ પ્રશ્નનો જવાબ આપને આવડતો નથી. જો મિત્રો ગેસિંગ કરવામાં આવશે અને જવાબ ખોટો પડશે તો નેગેટિવ માર્ક્સ થવાના છે. પરંતુ જો આપ સેફ ગેમ રમવા માંગતા હો, આપ નેગેટિવ માર્કિંગ થવા ન દેવા માંગતા હો, તો મિત્રો આપે પ્રશ્ન નંબર 4 ની જમણી બાજુએ આપેલા 5 વિકલ્પો પૈકી વિકલ્પ E કે જેનો મતલબ થાય છે નોટ અટેમ્પ્ટ,
તમે આ પ્રશ્નને એટેમ્પ્ટ કરવા માંગતા નથી અને વિકલ્પ ઈ ને ડાર્ક સર્કલ કરવાનું રહેશે. જો વિકલ્પ ઈ ને ડાર્ક સર્કલ કરવામાં નહીં આવે અને આ પ્રશ્નનો કોઈ પણ ઉત્તર, કોઈ પણ વિકલ્પ પસંદ કરવામાં નહીં આવે અને ઉત્તર આપવામાં નહીં આવે તો મિત્રો સૌથી વધારે નેગેટિવ માર્ક્સ થશે. OMR શીટના વિભાગ નંબર 6 કે જે સૌથી મહત્વનો વિભાગ છે તેની વાત કરીએ મિત્રો. આ વિભાગમાં સ્ક્રીન પર આપ જોવો છો એ મુજબ બે બોક્સ આપને બતાવેલા છે. એક રેડ કલરનું બોક્સ છે, એક ગ્રીન કલરનું બોક્સ છે. રેડ કલરના બોક્સમાં ઉમેદવાર તરીકે આપની સહી કરવાની રહેશે, જ્યારે ગ્રીન કલરના બોક્સમાં નિરીક્ષકે એમની સહી કરવાની રહેશે. નિરીક્ષકની સહી કરાવવાનું મિત્રો આપે ભૂલવાનું નથી અને પોતાની સહી આપે કરવાનું યાદ રાખવાનું છે. તો મિત્રો OMR શીટમાં માહિતી કેમ આપવી અને જવાબ કેમ લખવા એ સમજી લીધા બાદ નીચેના થોડા મુદ્દાઓને પેપર ભરતી વખતે ધ્યાનમાં રાખીશું. સૌ પ્રથમ તો એ જાણવું જરૂરી છે આપને માટે કે આપનો સીટ નંબર, આપના પ્રશ્ન પેપરની પુસ્તિકાનો ક્રમ અને આપની OMR શીટનો ક્રમ આ ત્રણેય એક સમાન હશે. આથી જો પ્રશ્ન પુસ્તિકાનો ક્રમ કે ઉત્તરવહીનો ક્રમ આપના સીટ નંબરથી અલગ હોય તો આપે તાત્કાલિક પરીક્ષકને બોલાવી, સુપરવાઇઝરને બોલાવી અને એની ચોખવટ સ્પષ્ટતા કરી લેવી. મિત્રો ઉત્તરપત્રને આપે જીવની જેમ સાચવવાનું છે. એમાં કોઈ પણ પ્રકારની ચેકચાક થવી જોઈએ નહીં, બોલપેનના લીટા થવા જોઈએ નહીં. આપનું જે OMR શીટ છે ઉત્તરપત્ર એ વળવું જોઈએ નહીં, એના ઉપર પાણીના ટીપા કે પરસેવાના ટીપા પડવા જોઈએ નહીં, બોલપેનની શાહી પણ રેલાવી જોઈએ નહીં. અને મિત્રો કોઈ પણ સંજોગોમાં જવાબ ખોટો લખાઈ જાય અને પછી આપને બ્રહ્મ જ્ઞાન થાય કે મારે આ જવાબ ખોટો છે, મારે વિકલ્પ બદલવો છે, તો મિત્રો એવી કોઈ શક્યતા નથી. વ્હાઇટનરનો ઉપયોગ કોઈ પણ સંજોગોમાં કરવો નહીં અને નિરાતે સમજી વિચારી અને ફાઇનલ નિર્ણય લઈને જવાબ તમારે ડાર્ક સર્કલ કરવાનો રહેશે. ખાસ મિત્રો આપને માટે એક અગત્યની ધ્યાનમાં રાખવા જેવી સૂચના, આપની પરીક્ષા શરૂ થવાની 15 મિનિટ પહેલા પ્રશ્ન પુસ્તિકા અને ઉત્તરપત્ર આપને આપવાની મંડળની સૂચના હોય છે. ઘણી વખત આવું બનતું નથી, જેના કારણે વિદ્યાર્થીઓને પેપર લખવા માટે પૂરેપૂરો સમય મળી શકતો નથી. તો મિત્રો આપે જાગૃત રહી અને 15 મિનિટ પહેલા પ્રશ્ન પુસ્તિકા અને ઉત્તરપત્ર મેળવી લેવું અને જ્યારે પેપર શરૂ થવાનો બેલ પડે ત્યારે પ્રશ્ન પુસ્તિકાનું સીલ ખોલી અને લખવાનું શરૂ કરવાનું રહેશે. કોઈ પણ સંજોગોમાં એક પણ પ્રશ્નનો જવાબ ડાર્ક સર્કલ કરવાનો રહી જવો જોઈએ નહીં મિત્રો, કારણ કે નેગેટિવ માર્કિંગ સિસ્ટમ અલગ અલગ પ્રકારે છે. આપનો જવાબ ખોટો પડશે તો નેગેટિવ માર્કિંગ જે થશે એના કરતાં જો આપ જવાબ લખવાનું જ ભૂલી જશો, ડાર્ક સર્કલ જ નહીં કરો કોઈ પણ વિકલ્પમાં, તો આપનું નેગેટિવ માર્કિંગ વધારે માત્રામાં થાય છે. આથી જો કોઈ પ્રશ્નનો જવાબ આપને આવડતો ન હોય તો તેમાં આપે વિકલ્પ ઈ નોટ એટેમ્પ્ટ પર ડાર્ક સર્કલ કરવાનું રહેશે. થોડા અન્ય મુદ્દાઓ મિત્રો જાણીએ. આપે કોલ લેટરમાંની તથા પ્રશ્ન પુસ્તિકાના પ્રથમ પાના પર આપેલી તમામ સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચી જવી. પાસપોર્ટ સાઇઝનો ફોટો આપે કોલ લેટર પર ચિપકાવવાનો રહેશે, જે તાજેતરનો ફોટો આપે ચોંટાડવો. આપના ફોટો આઈડી પ્રૂફ આપે સાથે રાખવા. પહેલેથી જ પ્રેક્ટિસ પેપર ભરતા વખતથી જ મોટા જાડા પોઈન્ટવાળી અને શાહી રેલાઈની તેવી બોલ પોઈન્ટ પેનનો ઉપયોગ કરવો અને એ જ પેનનો ઉપયોગ આપે પરીક્ષામાં પેપર લખતી વખતે કરવો. જવાબ આપતા સમયે ખૂબ ચોકસાઈ રાખવી કે પ્રશ્નપત્રની અંદર પ્રશ્ન વાંચ્યો, એનો વિકલ્પ આપે નક્કી કર્યો અને જ્યારે OMR શીટમાં આપ જવાબ લખવા જાઓ છો ત્યારે અન્ય પ્રશ્નક્રમના વિકલ્પોમાં ડાર્ક સર્કલ ન થાય તેની ખાસ આપે કાળજી લેવાની છે. અને ફરીને એક વાત જે ખૂબ જ અગત્યની છે આપને અંતમાં કરું છું કે નેગેટિવ માર્કિંગના કિસ્સામાં ખોટો જવાબ આપવાને બદલે નોટ એટેમ્પ્ટ ઈ વિકલ્પ આપે પસંદ કરવો. મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષા અંગેનું આ પ્રાથમિક જ્ઞાન આપે મેળવ્યું. આ વિડીયો બનાવવામાં જૂનાગઢની
જય કેરિયર એન્ડ કાઉન્સેલિંગ સેન્ટરના ડાયરેક્ટર શ્રી પારસભાઈ સંઘવીએ ખૂબ જ જહેમત લીધેલી છે. જય કેરિયર એકેડેમી વિશે થોડો પરિચય મેળવીએ મિત્રો. જૂનાગઢમાં 7 વર્ષ પહેલા જય કેરિયર એકેડેમીની સ્થાપના કરવામાં આવી, જેનું પ્રથમ મોટું પરિણામ પોલીસ સબ ઇન્સ્પેક્ટર 2011ની ભરતીમાં 8 વિદ્યાર્થીઓનું સફળ સિલેક્શન. આપ સ્ક્રીન પર ફોટોગ્રાફ્સ નિહાળી શકો છો. આપ જોઈ શકો છો શિક્ષક ભરતી પરીક્ષાના માર્ગદર્શન માટેના ફ્રી સેમિનારના ફોટોગ્રાફ્સ કે જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ માર્ગદર્શનનો લાભ મેળવી રહ્યા છે. નાયબ મામલતદાર વર્ગ 3ની પરીક્ષામાં પણ ઘણા વિદ્યાર્થીઓએ માર્ગદર્શન મેળવી અને 2013માં ઝળહળતું પરિણામ આપેલ છે, સફળતા મેળવેલ છે. રેવન્યુ તલાટી પરીક્ષાના માર્ગદર્શન માટેનો ફ્રી સેમિનાર જૂનાગઢમાં યોજવામાં આવેલ, જેનો પણ અંદાજે 500થી પણ વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધેલો અને ઘણા વિદ્યાર્થીઓએ આ સ્પર્ધાત્મક પરીક્ષા આપી અને જ્વલંત સફળતા મેળવેલ છે. મિત્રો, પોલીસ ભરતી અંગેનું ફિઝિકલ ટ્રેનિંગ અંગેનું માર્ગદર્શન પણ જય કેરિયર અને કાઉન્સેલિંગ સેન્ટરમાં આપવામાં આવે છે. આપ સ્ક્રીન પર ફોટોગ્રાફ નિહાળી શકો છો. દોડતા પહેલા સ્ટ્રેચિંગ કઈ રીતે કરવું, રનિંગ બાદ શું સ્ટ્રેચિંગ કરવું, કઈ રીતે રનિંગ કરવું, શોર્ટ રનિંગમાં શું ધ્યાન રાખવું, લોંગ રનિંગની અંદર કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, આ તમામ પ્રકારનું વિનામૂલ્ય માર્ગદર્શન જય કેરિયર દ્વારા આપવામાં આવે છે. આપ જોઈ શકો છો કે ફિઝિકલની પરીક્ષા પાસ કર્યા બાદ લેખિત પરીક્ષાની તૈયારી કરવા અંગેનું માર્ગદર્શન મેળવી રહ્યા છે જૂનાગઢ જિલ્લાના વિદ્યાર્થીઓ. અને લેખિત પરીક્ષામાં સફળતા મેળવ્યા બાદ એકેડેમીના 60 જેટલા વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યૂ અંગેનું માર્ગદર્શન પણ તજજ્ઞો દ્વારા પૂરું પાડવામાં આવેલ છે અને મોક ઇન્ટરવ્યૂના વિવિધ સેશનનો પણ તાલીમાર્થીઓ લાભ લઈ રહ્યા છે. એકેડેમીનું 2015નું પોલીસ ભરતીનું જ્વલંત પરિણામ 22 વિદ્યાર્થીઓ સબ ઇન્સ્પેક્ટર તરીકે અને 125 વિદ્યાર્થીઓ પોલીસ કોન્સ્ટેબલ તરીકે પસંદગી પામ્યા છે. આપ સ્ક્રીન પર જોઈ શકો છો કે સફળ થયેલા ઉમેદવારોનો એક ભવ્યાતિ ભવ્ય સન્માન સમારંભ જિલ્લાના વિવિધ અધિકારીઓની ઉપસ્થિતિમાં માનનીય મેયર શ્રી જૂનાગઢના વરદ હસ્તે સન્માન કરવામાં આવી રહ્યું છે અને જીપીએસસી વર્ગ 1-2ની ભરતી પરીક્ષામાં જૂનાગઢ જિલ્લાની અંદર રેકોર્ડ બ્રેક સંખ્યાની અંદર અંદાજે 900 જેટલા વિદ્યાર્થીઓને એકેડેમી દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલું. એસીએફ અને આરએફઓની વન વિભાગ દ્વારા આયોજિત અને જીપીએસસી દ્વારા લેવામાં આવેલી વર્ગ 2ની ભરતી પરીક્ષાનું જબરજસ્ત પરિણામ જય કેરિયર એકેડેમી જૂનાગઢ દ્વારા આપવામાં આવેલું છે. આ ઉપરાંત આઈબીપીએસ, બેંક ક્લાર્ક વગેરે ઘણી બધી ભરતીઓની અંદર અંદાજે 2000થી પણ વધુ વિદ્યાર્થીઓ છેલ્લા 7 વર્ષમાં જૂનાગઢ જિલ્લામાં વિવિધ હોદ્દા પર ફરજ બજાવે છે. આપ જોઈ શકો છો જય કેરિયર એકેડેમીનો એસી વર્ગખંડનો ફોટોગ્રાફ. મિત્રો, આપ સૌને જય કેરિયર એન્ડ કાઉન્સેલિંગ સેન્ટર જૂનાગઢ તરફથી આપના ભવિષ્ય માટે અને આગામી ભરતીઓ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. અને અંતમાં માત્ર આપને એકેડેમી દ્વારા એટલું જણાવવામાં આવે છે કે મિત્રો, બિલીવ ઇન સ્માર્ટ વર્ક, નોટ ઇન હાર્ડ વર્ક. બેસ્ટ ઓફ લક. ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ.